Use earphones for better audio experience. બુદ્ધ અને મહાવીર એ સમકાલીન એ કોઈ વખતે એક સ્ટેજ પર આવેલા ખરા? નતો થયેલા. એ સંજોગો એમને જોયા, હા, એની અસર થઈ એટલે એ બુદ્ધ થયા. શું થયું? અને મહાવીરને આની અસર ના થાય. અસાર લાગ્યું. બુદ્ધ તો પેલા પીપળાની નીચે બેઠા તારે બુદ્ધ થયા હતા. ના એમ નહીં, પણ અસર લાગ્યું તેથી એ બુદ્ધ થવા માટે પ્રયત્ન હા. કર્યો. સમજ પડી ને? મહાવીર નિષ્ક્રમણ. અને જયારે મહાવીરને આવું આવા સંયોગો સારા સ્વરૂપ ના લાગે. સમજ પડી ને? એમને તો અત્યંત દયા ઉત્પન્ન થાય બુદ્ધ ભગવાન અને પોતાની જાતની દયા થાય. હું શું સપડે લોકો માટે દયા. બુદ્ધની અનુકંપા પાર વગરની હતી અને મહાવીરની કરુણા પાર વગરની. કરુણા વાળા દયા ના હોય, ક્યારેય પણ ના હોય. મહાવીર ઉપર આમ મરઘી કાપીને ફોટે એમને તો ના થાય. શું થયું? અને અનુકંપા વાળો તો રહ્યું છે. ઇગોઇઝમ ખલાસ થાય તો ત્યાં દયા હોતી જ નથી, ત્યાં કરુણા જ હોય છે, કેવળ કરુણા. શું ઉંદરડો દોડે છે તેની કરુણા, અને બિલાડી પાસે જાય તેની કરુણા. શું? અને આપડા દયાળુ લોકો તો બિલાડીને મારે એક પથરો તો એને પગ ભાગી નાખે. શું કહે? શું દયાળુ લોકો આનું શું ફળ છે, બિલાડી શું થશે, પ્રાણ શું થશે, મને શું થશે, એ પછી ભાન વગર બેભાન પણ. હું ઉંદરને બતાવું તો મોટો બતાવનારો નીકળે. અરે તારા બાપને બતાવીને હું ઉંદર નથી બતાવું. એટલે બુદ્ધે ખેડ સુધી પહોંચ્યા, પણ ફક્ત એક છેલ્લું પદ એટલું જોવાનું બાકી રહી ગયું. ખેડ સુધી ટોપ મોસ્ટ એ બે ભેગા થઈ શકે નહીં, કારણ કે પેલા કરુણા વાળા, પેલા અનુકંપા વાળા. અનુકંપા વાળાને કરુણા ના હોય, કરુણા વાળાને અનુકંપા ના હોય.